હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી, ચીઝી અને સુપર ટેસ્ટી સ્નેક્સ ક્રિસ્પી પોટેટો ચીઝ બોલ્સ. ગરમી હોય કે ઠંડી, આ સ્નેક્સ દરેક ટાઈમ પરફેક્ટ લાગે છે અને ખાસ કરીને બાળકોને તો બહુ જ ગમે છે. તો ચાલો સીધા ઇન્ગ્રીડિયન્ટ્સ અને રેસીપી તરફ જઈએ. સૌપ્રથમ આપણે લઈશું 250 ગ્રામ જેટલા બટાકા. અહીં મેં બટાકાને બાફી લીધા છે. હવે આ બટાકાને સારી રીતે મેશ કરી લઈશું જેથી તેમાં કોઈ લમ્સ ન રહે. હવે તેમાં એડ કરીશું 1 નાની ચમચી જેટલો ઓરેગાનો, 2 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 2 મોટી ચમચી જેટલા ધાણા અને સ્વાદ મુજબ મીઠું. પછી તેમાં ઉમેરીશું 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ, 2 મોટી ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ. હવે બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દો. આ મિક્સર એકદમ સોફ્ટ પણ હોવો જોઈએ અને શેપ લેવા લાયક પણ હોવો જોઈએ. નાવ કમ્સ ધ બેસ્ટ પાર્ટ, ચીઝ ફિલિંગ. એક નાનું પોર્શન લો, હાથમાં ફ્લેટન કરો અને અંદર મોઝરેલા ચીઝ મૂકો. પછી તેને સારી રીતે ક્લોઝ કરીને રાઉન્ડ શેપમાં સ્મોલ બોલ બનાવી લો. આ જ રીતે બધી બોલ્સ તૈયાર કરી લો. હવે નેક્સ્ટ સ્ટેપ છે કોટિંગનો. બધા બોલ્સને ફરીથી બ્રેડ ક્રમ્સમાં રોલ કરો જેથી એક ક્રિસ્પી ટેક્સચર મળે. હવે ઓઇલને મીડિયમ ફ્લેમ પર ગરમ કરો. ઓઇલ બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં હોવું જોઈએ. હવે સ્લોલી બધા બોલ્સને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. ફ્રાય થતાં જ એની બહારની લેયર એકદમ ક્રન્ચી બની જશે અને અંદરથી ચીઝ મેલ્ટ થઈને સુપર યમ્મી લાગશે. હવે આવે છે સર્વિંગ ટાઈમ. આ ક્રિસ્પી પોટેટો ચીઝ બોલ્સને ગરમા ગરમ કેચઅપ, માયો અને ગાર્લિક ડીપ સાથે સર્વ કરો. ટ્રસ્ટ મી, એક બાઈટ લેશો ને તો તમે કહેશો, વાવ, આ તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ ઇઝી ટેસ્ટી રેસીપી માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સી યુ ઇન નેક્સ્ટ રેસીપી. ટિલ ધેન ટેક કેર એન્ડ જય ગણેશ.